a family comedy Rosie! Congratulations! અભિનંદન! શેના માટે? તને શું લાગે છે કે અમને ખબર નથી? તું અમને બુદ્ધુ સમજે છે? તારા મનની વાત એટલે કે તારા મનની વાત અમને ખબર પડી ગઈ છે. रोजी रिलैक्स. हाँ, टेंशन नहीं ले. प्यार किया है, कोई चोरी थोड़ी की है. रोजी, અમે તારી લવ સ્ટોરી થી બહુ જ ખુશ છીએ. અરે આવો પ્રેમ તો નસીબ વાળાઓને જ મળે. હાશ, હું પહેલા તો 2 સેકન્ડ માટે ડરી ગઈ હતી. અરે આમાં ડરવાની કોઈ જરૂર નથી. અમે છીએ ને તારી સાથે. થેન્ક યુ સો મચ દિશા મેમ, ચારુ મેમ. પણ શું? બોલ શું થયું? પ્લીઝ તમે આ વાત કોઈને કહેતા નહીં. કોઈ દિવસ નહીં, કોઈ રાતે પણ નહીં. પ્રોમિસ? સો નાઇસ ઓફ યુ. અરે આ તો મારી ગરજ છે. આ તો મારી ફરજ છે. ના, એક મિનિટ. આ દિશા મેમ હમણાં બોલ્યા गरज से शू गरज? आज जो किसी के प्यार को साथ देगा उसके प्यार को कल कोई और साथ देगा. સારું લાગ્યું ને? ચારુ, આપણે રોજીને લવ ટેસ્ટ વિશે તો વાત કરવી જ જોઈએ ને. હા, એ તો મસ્ત છે. લવ ટેસ્ટ? હા, જો તું મનુને પ્રેમ કરે છે, બરાબર? બરાબર. અને મનુ પણ તને પ્રેમ કરે છે, બરાબર? ઓફ કોર્સ. તો રોઝી, તારે મનુની ટેસ્ટ લેવી જોઈએ કે એ તને કેટલો પ્રેમ કરે છે, જેનાથી ભવિષ્યમાં તને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓ, આવી પણ કોઈ ટેસ્ટ હોય જ ને. પાર્થે પણ એ ટેસ્ટ આપેલી, પછી જ મેં એની સાથે લગ્ન કરેલા. હા, પણ શું કરવાનું હોય ટેસ્ટમાં? ફક્ત 3 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ, તું જ્યારે મનુને મળે ત્યારે એને કહેવાનું કે એ તને જોઈને કોઈ લવ સોંગ ગાઈ બતાવે. ઓકે, પછી બીજું સ્ટેપ, તરત જ કોઈ કવિતા બનાવીને સંભળાવે અને એ કવિતામાં તમારી લવ લાઈફની પણ વાતો હોવી જોઈએ. ઓકે. અને ત્રીજું સ્ટેપ એ છે કે તારે મનુને પૂછવાનું કે એ તમારા પ્રેમ વિશે આખી દુનિયાને સાચે સાચું કહેવાની હિંમત રાખે છે. બસ. અરે આ સાંભળવામાં તને આસાન લાગે છે, પણ છે બહુ ડિફિકલ્ટ ટેસ્ટ. રોઝી, તારે તો આ ટેસ્ટ લેવી જ જોઈએ, જેથી શું છે તને ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. થેન્ક યુ સો મચ. પણ આ ટેસ્ટ તો બહુ જ ઈઝી છે. એટલી ઈઝી નથી. પાર્થને પણ આ ટેસ્ટમાં પાસ થતા ફાફા થઈ ગયેલા. તો નો પ્રોબ્લેમ મેમ. તમારા લોકોની સામે જ મનુની હું આ ટેસ્ટ લઈશ. અને તમે જોજો મનુ કેમ ચપટી વગાડતા જવાબ આપે છે. મને મનુ પર વિશ્વાસ છે. હે, ઓલ ધ બેસ્ટ. હા, રોઝી, પ્રેમમાં બહુ પ્રોબ્લેમ છે. હમણાં શું પ્રોબ્લેમ છે? એ જ કે ઘડીએ મળવાનું મન થાય છે. મનુ, મેં આજે તને એક ખાસ વાત પૂછવા બોલાવ્યો છે. રોઝી, તું ખાલી વાત કર, ખાસ એ આપોઆપ થઈ જશે. મનુ, મને કે તું ખરેખર મને પ્રેમ કરે છે ને? કોણ? હું પ્રેમ તને? અરે રોઝી, આ કઈ પૂછવાની વાત છે? પૂછવાની નહીં, પણ પારખવાની તો ખરી જ ને. તો કેવી રીતે પારખીશ? તારે એક પરીક્ષા આપવી પડશે. તારે મારા માટે એક લવ સોંગ ગાવું પડશે. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल, कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल. ઓકે, હવે પરીક્ષાનું બીજું પેપર.
જો તે આપણા પ્રેમના વખાણ કરતું એક ગીત તો સંભળાવ્યું જ છે. હવે આપણા સંબંધ પર એક કવિતા સંભળાવ. આપણા સંબંધ પર કવિતા? પણ અત્યારે જ? હા, અત્યારે જ. ઓ અઘરું છે રોઝી. કોશિશ તો કર. અરે યાર, કામની વચ્ચે તું અચાનક બોલાવીને આમ કહે કે કવિતા સંભળાવ. આ તો કઈ સહેલું છે? કોશિશ તો કર. ઓકે ઓકે ઓકે. અરે અઘરું હોય તો શું થઈ ગયું? તારા માટે તો મને કોઈ પણ કામ સહેલું લાગે છે રોઝી. લે આ સાંભળ. એક હું અને એક તું, બીજું આપણને જોઈએ શું? મારા સપનામાં તું વસે, તારા દિલ જેવી ન જગા કશે. આપણને ઘરનું કામ શું, બીજું આપણને જોઈએ શું? હવે આગળ સાંભળજે હા રોઝી. જેબમાં નથી પાઈ રાતી, સાથ છે એક મેકનો એ જ સૌથી કિંમતી. આપણને પૈસાનું કામ શું, બીજું આપણને જોઈએ શું? એક હું અને એક તું, બીજું આપણને જોઈએ શું? વાહ 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 મનુ. થેન્ક યુ રોઝી. આ કવિતા તે હમણાં બનાવી? હાસ તો હમણાં જ. આ દાળનો વઘાર અને કવિતા બેને બનવામાં સરખો જ સમય લાગે છે. ઓ માય ગોડ મનુ, યુ આર ટુ જીનિયસ. થેન્ક યુ. પરીક્ષામાં પાસ? ના, હવે છેલ્લું પેપર બચ્યું છે. ઓહો, હજી પણ બાકી છે? હા. ઠીક છે, બોલ. મનુ, હવે તું એવું કંઈક કર કે આખી દુનિયા જાણે કે તું મને પ્રેમ કરે છે. ઓહો, આ બહુ અઘરું છે. હા, કમ ઓન યાર મનુ. ઓહો, તું દૂર કમ ઓન. તારા મગજમાં કઈ ભૂસું ભરાઈ ગયું છે. મારા ખાતર પ્લીઝ. અરે પણ કઈ સૂઝવું તો જોઈએ ને. એટલે તું ખાલી વાતો કરે છે, ખરા દિલથી મને નથી ચાહતો ને? એવું નથી રોઝી. તો કેવું છે? રોઝી એમ તો જોઈ લે, મનુ રોઝીને ખૂબ પ્રેમ કરે છે. હવે ઓકે, તું તો પરીક્ષામાં પાસ થઈ ગયો, 100 માંથી 100 માર્ક્સ. થેન્ક યુ માસ્તરાણી, થેન્ક યુ. પણ હવે જઈએ? હા, હવે જવું જોઈએ, પણ રાતે 10 વાગે મળીએ. પાક્કું. બાય. આપણો પ્લાન તો ફ્લોપ થઈ ગયો. ડોન્ટ વરી, હવે પ્લાન બી. રોઝી, ખરેખર હા, હું કઈ મજાક નથી કરતી. મેં મારી નાનકડી જિંદગીમાં બહુ મોટા પ્રેમી પંખીડા જોયા છે, પણ તારી અને મનુની તો વાત જ જુદી છે. ઓ દિશા મેમ, ઓહો, જો તો ખરી, મનુનું નામ લેતા જ તારા ચહેરા પર જે મેઘધનુષના રંગ દેખાય છે, એવા રંગ તો મેં આકાશમાં ક્યારે નથી જોયા. મેમ, તમે હવે મારી મજાક ઉડાવો છો. કસમથી રોઝી, કસમથી. તું અને મનુ એકદમ અનોખા પ્રેમી છો. જે મનુ પ્રેમના ક્રિકેટનો વિરાટ કોહલી છે ને, એ જ રીતે તું ઇશ્કની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનુષ્કા શર્મા છે, જે અત્યારે કેટલું શરમાય છે. મેમ, બસ કરો હવે, મને શરમ આવે છે. અને તમે જાઓ અહીંયાથી, મને પણ મારું કામ કરવા દો. રોઝી, એમ કે ને કે તારે એકલા તારા મનુને યાદ કરવો છે ને હું તને ડિસ્ટર્બ કરું છું. તારે લગ્નના સપના જોવા છે. મેમ, બસ મેમ. સમજો મનુ. જોજે, રોઝી તને જરૂર પૂછશે કે આ સંબંધનું આગળ શું. હા તો હું પણ તૈયાર છું મેડમ. આ સંબંધ કઈ ટાઈમ પાસ નથી મારા માટે. રોઝી મારું ભવિષ્ય છે. હે, રોઝી તારું ભવિષ્ય છે? તો તારા વર્તમાનનું શું? ઓ ભાઈ, પહેલા આજનો તો વિચાર કર, પછી આવતીકાલના સપના જો. અત્યારે તારી હાલત કેવી છે? હા, ચાલ કાલ ઉઠીને તારા રોઝી સાથે લગ્ન થઈ પણ ગયા
તો તું એને સાચવીશ કઈ રીતે? હા, એમાં સાચવવાનું શું છે મેડમ? રોઝી એક સમજદાર છોકરી છે, એ મને ક્યારેય કોઈ તકલીફ નહીં આપે.